બનાસકાંઠા થરાદની ગ્રામ્ય પંચાયતની મતગણતરી છે તે હાથ ધરાઈ છે। આ સાથે જે ચૂંટણી યોજાઈ હતી તેની મતગણતરી સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે મતગણતરી હાથ ધરાઈ છે। 35 સરપંચ ઉમેદવારો 43 વોર્ડ સભ્યોનો આજે ફેસલો થશે। તો સરકારી કોલેજ બહાર લોકોની ભારે ભીડ જોવા મળી હતી। પોલીસ અધિકારી સહિત સુરક્ષા જવાનોનો બંદોબસ્ત જોવા મળ્યો છે। તંત્રના 100 થી વધુ અધિકારી અને કર્મચારીઓ જોડાયા છે। તો પોલીસ અધિકારી સહિત સુરક્ષા જવાનોનો બંદોબસ્ત જોવા મળ્યો છે। તંત્રના 100 થી વધુ અધિકારી અને કર્મચારીઓ જોડાયા છે। સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે મતગણતરી હાથ ધરાઈ છે। તો બનાસકાંઠા થરાદમાં ગ્રામ્ય પંચાયતની ચૂંટણીની મતગણતરી હાથ ધરાઈ। સમગ્ર ગુજરાતમાં ગ્રામ પંચાયતની પેટા ચૂંટણીની જે સરપંચોની જે તારીખ અત્યારે તે ચૂંટણીની રિઝલ્ટની છેલ્લી તારીખ છે અને આજે ટૂંક સમયમાં જે સરપંચના રિઝલ્ટ જે થરાદ તાલુકામાં 35 ગ્રામ પંચાયત અને સરપંચ તેમજ 42 જે સભ્યોના ભાવિ નક્કી થવાના છે। આપ જે દ્રશ્યો દેખી રહ્યા છે સરકારી કોલેજ બહાર જે હજારોની સંખ્યામાં જે અત્યારે લોકો છે તે પોતાના સરપંચના ભાવિ દેખવા માટે બહાર થનગી રહ્યા છે અને જે 150 થી વધારે પોલીસ કર્મીઓ તેમજ 100 થી વધારે કર્મચારીઓ પોતાના અહીંયા જે છે પોતાના બંદોબસ્તમાં તત્પર છે। અને આપ જે દ્રશ્ય દેખી રહ્યા તો દ્રશ્યો છે થરાદ તાલુકાના વિનય વાણિજ્ય કોલેજના ભરતસિંહ રાજપૂત મંદિર ન્યૂઝ બનાસકાંઠા।